સારા નરસા કર્મોનું ફળ પુત્રને પણ ભોગવવું પડે છે. એક સમયની વાત છે. એક મહાન તપસ્વી પોતાના આશ્રમમાં રહેતા હતા. એક દિવસ તેની પત્નીએ પૂછ્યું, સ્વામી, શું માતા પિતાના સારા કે ખરાબ કર્મોનું ફળ તેને સંતાનોને ભોગવવું પડે છે? ત્યારે મહાત્માએ કહ્યું, હે દેવી, માતા પિતાના સારા કે ખરાબ કર્મોનું ફળ તેના સંતાનને અવશ્ય ભોગવવું જ પડે છે. આજે તમને એક પ્રાચીન કથા સંભળાવું છું કે જે સાંભળ્યા બાદ તમને ખબર પડી જશે કે કેવી રીતે માતા પિતાના સારા અને ખરાબ કર્મોનું ફળ તેની સંતાનને મળે છે અને તેને ભોગવવું પડે છે. પછી મહાત્માએ કથા સંભળાવવાનું શરૂ કર્યું અને કહ્યું, હે દેવી, પ્રાચીન સમયની વાત છે. એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. તે ખૂબ ગરીબ હતો. કોઈ પણ રીતે મહેનત મજૂરી કરીને પોતાના ઘરનું પાલન પોષણ કરતો હતો. તેની મજૂરીમાં આખો દિવસ કામ કર્યા પછી 50 રૂપિયા મળતા હતા. તેમાંથી તે 25 રૂપિયા રોજ દાન કરતો હતો અને 25 રૂપિયામાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ પ્રમાણે થોડો સમય વીત્યા બાદ તેના ઘરમાં એક છોકરાનો જન્મ થયો. તે ગરીબ માણસના પરિવારમાં હવે કુલ 3 સભ્યો થઈ ગયા. બંને પતિ પત્ની અને એક છોકરો. હવે ધીરે ધીરે તેના પાલન પોષણમાં તે માણસને સમસ્યા થવા લાગી, કેમ કે દિવસે દિવસે મોંઘવારી વધી રહી હતી. પછી મહાત્માએ કહ્યું, હે દેવી, એક દિવસની વાત છે. તે માણસના છોકરાએ પોતાના પિતાને પૂછ્યું, પિતાજી, તમે રોજ 50 રૂપિયા કમાવો છો, જેમાંથી તમે 25 રૂપિયા રોજ દાન કરી દો છો, અને 25 રૂપિયામાં આપણે આપણું ગુજરાન કેવી રીતે ચલાવી શકશું? તે માણસને ચૂપ જોઈ ને તેની પત્નીએ કહ્યું, દીકરા, એવી કોઈ વાત નથી. તારા પિતાજી રોજ 50 રૂપિયા કમાય છે અને 25 રૂપિયા દાન કરે છે. એ તારા માટે જ દાન કરે છે, બીજા માટે નહીં. પરંતુ તે છોકરો આ વાતને નથી સમજી શકતો, કારણ કે તે ખૂબ જ નાનો હતો. મહાત્માએ કહ્યું, હે દેવી, આવી રીતે થોડો સમય વીતી ગયો અને તે ગરીબ માણસનો છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. તેની ઉંમર 16 વર્ષની થઈ ગઈ. એક દિવસ તે માણસ કામ કરી સાંજના સમયે પાછો પોતાના ઘેર આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક કાળો પાડો આવ્યો અને આવીને તે ગરીબ માણસને મારવા લાગ્યો. તે પાડાના હુમલાને કારણે તે માણસનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. જ્યારે તે માણસની પત્ની અને તેના દીકરાને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા તો તેને ખૂબ જ દુઃખ થયું. એક દિવસ તે ગરીબ માણસના દીકરાએ પોતાની માને પૂછ્યું, માં, મારા પિતાજી ક્યાં ચાલ્યા ગયા છે? તે ગરીબ માણસની પત્નીએ કહ્યું, દીકરા, તારા પિતાજી આપણને બધાને છોડીને યમપુરીમાં યમરાજની પાસે ચાલ્યા ગયા છે. ત્યારે દીકરાએ કહ્યું, જ્યારે પિતાજી હતા તો રોજ 50 રૂપિયા કમાતા હતા. આપણું ભરણ પોષણ તેમાંથી કરતા હતા અને 25 રૂપિયા દાન કરતા હતા. હવે આપણું પાલન પોષણ કેવી રીતે થશે? કેવી રીતે આપણું પેટ ભરાશે? પછી માએ પોતાના દીકરાને કહ્યું, દીકરા, જે ઘરમાં ગરીબી હોય છે તેનો કોઈ સહાયક નથી હોતો. તેનાથી બધા જ દૂર ભાગવા લાગે છે, સિવાય ભગવાન, કારણ કે તે જ ગરીબોના સહાયક હોય છે. પછી દીકરાએ પોતાની માને કહ્યું, માં, એવું નહીં વિચારો. હું યમરાજની પાસે જઈશ અને મારા પિતાજીને પાછા લઈને આવીશ. આપણી ગરીબીને જોઈને યમરાજને આપણા ઉપર અવશ્ય દયા આવી જશે અને તે મારા પિતાજીને મારી સાથે જરૂર મોકલશે. મહાત્માએ કહ્યું, હે દેવી, તે છોકરાની વાત પર તેની માતાએ ધ્યાન ન આપ્યું. પછી એક દિવસની વાત છે. તે ગરીબ માણસની પત્ની પોતાના દીકરાને ઘરે એકલો મૂકીને ગામમાં કામ કરવા ચાલી ગઈ.
અહીંયા તે છોકરાને મનમાં વિચાર આવ્યો કે યમરાજની પાસે જઈ અને મારા પિતાજીને લઈને આવીશ. આવું વિચારી તે છોકરો પોતાના પિતાજીને લાવવા માટે પોતાના ઘરથી ચાલ્યો જાય છે. છોકરાને ચાલતા ચાલતા ઘણો સમય વીતી ગયો. પછી તેને થાક લાગ્યો અને એક ખૂબ મોટા આંબાના ઝાડને જોઈ તેના છાંયડામાં જઈને બેસી ગયો. ત્યારે એ આંબાના ઝાડે મનુષ્યની અવાજમાં કહ્યું, દીકરા, તું કોણ છે અને ક્યાં જાય છે? મારા છાંયડામાં આજ સુધી તારા જેવો કોમળ બાળક નથી આવ્યું. પછી તે છોકરાએ કહ્યું, હું એક ગરીબ માણસનો દીકરો છું અને મારા પિતાજીને લાવવા માટે યમરાજની પાસે જઈ રહ્યો છું. આંબાના ઝાડે જ્યારે તેની વાત સાંભળી તો તેને કહ્યું, દીકરા, તું મારા માટે પણ યમરાજ પાસે એક પ્રશ્ન પૂછતો આવજે કે હું કેટલાય વર્ષોથી અહીંયા પર છું, પરંતુ મારું એક પણ પાન જમીન ઉપર નથી ખરતું અને મારી ડાળીઓ પણ નથી સુકાતી. હું કેટલા વર્ષો સુધી હજી અહીંયા ઊભો રહીશ. મેં મારા આગલા જન્મમાં એવા કેવા પાપ કર્યા હતા જેને કારણે મને આ યોનિમાંથી મુક્તિ નથી મળી રહી. આનું શું કારણ છે? ત્યારે તે છોકરાએ કહ્યું કે ઠીક છે, હું યમરાજને તમારો પ્રશ્ન જરૂર પૂછીને આવીશ. મહાત્માએ કહ્યું, હે દેવી. આટલું કહીને તે છોકરો ત્યાંથી આગળ જાય છે અને ચાલતા ચાલતા રસ્તામાં એને એક ઈચ્છાધારી સાપ મળે છે. તે સાપને જોઈ તે છોકરો ડરથી ધ્રુજવા લાગ્યો અને ત્યાંથી ભાગવાનો હતો ત્યાં જ તે સાપ માણસના અવાજમાં બોલ્યો, દીકરા, તું મારાથી ડર નહીં. મને એટલું કહે, તું કોણ છે અને ક્યાં જાય છે? તે છોકરો તે સાપની પાસે ગયો અને હાથ જોડીને કહેવા લાગ્યો, હે નાગરાજ, હું ગરીબ માણસનો દીકરો છું અને હું યમરાજ પાસે મારા પિતાજીને લેવા જાઉં છું. તે સર્પે કહ્યું, દીકરા, તું યમરાજ પાસે જાય છે તો મારો એક પ્રશ્ન પૂછીને લાવજે. હું કેટલા વર્ષોથી અહીંયા પડ્યો છું. મારાથી હવે ચલાતું પણ નથી. મારા શરીરમાં એટલી શક્તિ પણ નથી કે હું થોડું પણ ચાલી શકું. મેં મારા આગલા જન્મમાં એવા કેવા પાપ કર્યા હશે જેને કારણે મારે આ યોનિમાંથી મુક્તિ નથી મળી રહી. આનું શું કારણ છે? ત્યારે એ છોકરાએ કહ્યું, ઠીક છે, હું યમરાજને તમારો આ પ્રશ્ન જરૂર પૂછીને આવીશ. મહાત્માએ કહ્યું, હે દેવી. આટલું કહીને તે છોકરો આગળ ચાલવા લાગ્યો. પછી ચાલતા ચાલતા રસ્તામાં એને એક ખેડૂત મળ્યો. ખેડૂતે કહ્યું, દીકરા, તું કોણ છે અને ક્યાં જાય છે? દેખાવમાં તો તું બહુ સુકુમાર અને કોમળ લાગી રહ્યો છે. પછી તે છોકરાએ કહ્યું, હું એક ગરીબ માણસનો દીકરો છું અને હું યમરાજ પાસે મારા પિતાજીને લેવા જઈ રહ્યો છું. પછી તે ખેડૂતે કહ્યું, તું યમરાજ પાસે જાય છે તો મારો એક પ્રશ્ન પૂછીને આવીશ. હું ચાલતા વટે માર્ગો માટે તેની તરસ छिपाવવા માટે ઘણા વર્ષોથી અહીં એક કૂવો ખોદી રહ્યો છું, પણ આમાં પાણી હજુ સુધી નથી નીકળ્યું. મેં મારા આગલા જન્મમાં એવા કેવા પાપ કર્યા હશે જેને કારણે આ કૂવામાં હજુ સુધી પાણી નથી નીકળ્યું. મેં આમાં ઘણા બધા પૈસા પણ ખર્ચી નાખ્યા છે. આનું શું કારણ છે? એ છોકરાએ કહ્યું, ઠીક છે, હું યમરાજ પાસેથી તમારો આ પ્રશ્ન જરૂર પૂછીને આવીશ. મહાત્માએ કહ્યું, હે દેવી. આટલું કહી તે છોકરો ત્યાંથી આગળ ચાલવા માંડ્યો. ચાલતા ચાલતા રસ્તામાં તેને એક ખૂબ મોટું તળાવ મળ્યું. પછી તે છોકરો તળાવના કિનારા પર ગયો અને પાણી પીવા લાગ્યો. ત્યાં જ તળાવમાં એક તરતું બતક આવ્યું અને કહેવા લાગ્યું, દીકરા, તું કોણ છે અને ક્યાં જાય છે? ત્યારે દીકરાએ કહ્યું, હું ગરીબ માણસનો દીકરો છું અને યમરાજ પાસે મારા પિતાજીને લેવા માટે જઈ રહ્યો છું. મહાત્માએ કહ્યું, હે દેવી.
છોકરાની વાત સાંભળીને તે બતકે કહ્યું, તું યમરાજની પાસે મારો એક પ્રશ્ન પૂછીને આવજે. કેટલા વર્ષોથી હું આ તળાવમાં ભટકી રહ્યો છું. મારી 7 પેઢી ગુજરી ગઈ, પરંતુ હું હજી સુધી આ જ તળાવમાં રહી છું. મેં આગલા જન્મમાં એવા કેવા પાપ કર્યા હશે જેને કારણે મારે આ યોનિમાંથી મુક્તિ નથી મળી રહી? આનું શું કારણ છે? ત્યારે છોકરાએ કહ્યું, ઠીક છે, હું યમરાજ પાસે તમારો આ પ્રશ્ન જરૂર પૂછીને આવીશ. આટલું કહી તે છોકરો ત્યાંથી આગળ ચાલવા માંડ્યો. ચાલતા ચાલતા તળાવના બીજા કિનારે આવી પહોંચ્યો. બીજા કિનારા પર જ્યારે ત્યાં પહોંચ્યો તો તેને જોયું કે ત્યાં એક મરેલો બગલો પડ્યો હતો. જ્યારે તે છોકરો મરેલા બગલાને ઠેકીને આગળ જવા લાગ્યો તો તે મરેલો બગલો કહેવા લાગ્યો, દીકરા, તું કોણ છે અને ક્યાં જાય છે? છોકરાએ તેનો અવાજ સાંભળીને કહ્યું, હું એક ગરીબ માણસનો દીકરો છું અને યમરાજ પાસે મારા પિતાજીને લેવા જઈ રહ્યો છું. તે બગલાએ કહ્યું, તું યમરાજ પાસે જાય છે તો મારો એક પ્રશ્ન પૂછીને આવજે કે મારું શરીર કેટલા વર્ષોથી આ તળાવના કાંઠા પર પડેલું છે. ક્યારેક પાણીની લહેર આવે છે તો મારું શરીર તળાવની અંદર ચાલ્યું જાય છે અને પાણીની લહેરથી ફરીથી તળાવની બહાર નીકળીને કાંઠે આવી જાય છે. ના તો મારું શરીર ગળે છે અને ના તો સડે છે. આટલા વર્ષોથી જેવો ને તેવો જ છું. મેં મારા આગલા જન્મમાં એવા કેવા પાપ કર્યા હશે જેને કારણે મારા આ શરીરથી મુક્તિ નથી મળી રહી? આનું શું કારણ છે? તો છોકરાએ કહ્યું, ઠીક છે, હું યમરાજ પાસેથી આ પ્રશ્ન જરૂર પૂછીને આવીશ. મહાત્મા કહ્યું, હે દેવી. આટલું કહી તે છોકરો ત્યાંથી ચાલવા લાગ્યો અને ત્યાંથી ચાલતો ચાલતો યમપુરીમાં પહોંચી ગયો અને ત્યાં પહોંચી યમરાજને પ્રણામ કર્યા તથા હાથ જોડીને કહેવા લાગ્યો, હે યમરાજ, મારા પિતાજી ક્યાં છે? મારા પિતાજી ઘરે હતા તો તે રોજ 50 રૂપિયા કમાતા, જેમાંથી 25 રૂપિયા તો દાન કરી દેતા હતા અને 25 રૂપિયામાંથી અમે લોકો અમારું પાલન પોષણ કરતા હતા. પરંતુ હવે મારા પિતાજી ઘર પર નથી. છીએ તો હું અને મારી મા ભૂખે મરીએ છીએ. તમે તેને જલ્દીથી મારી સાથે મારા ઘરે મોકલી દો. મહાત્માએ કહ્યું, હે દેવી. પછી યમરાજે તે છોકરાની વાત સાંભળીને કહ્યું, ઠીક છે, હું તારા પિતાજીને ઘરે મોકલી આપીશ, પણ પહેલાં તું અહીં બેસ. યમરાજે તે છોકરાને પોતાની પાસે બેસાડ્યો અને તેને ભોજન કરાવ્યું. ભોજન કરાવીને પૂછ્યું કે તારે બીજું શું જોઈએ છે? ત્યારે છોકરાએ રસ્તામાં જે મળ્યા હતા તેના પ્રશ્નો યમરાજને પૂછ્યા. યમરાજે તે બધા જ પ્રશ્નોના ઉત્તર આપ્યા અને કહ્યું કે દીકરા, તું જતા સમયે તે બધાને તેનો જવાબ આપતો જજે. પછી યમરાજે કહ્યું કે દીકરા, તું તારા ઘરે જા. તારી મા તારી રાહ જોઈ રહી છે. તારા પિતાજી તારા ઘરે પહોંચી જશે. પછી તે છોકરો યમરાજને પ્રણામ કરીને ત્યાંથી તરત પોતાના ઘરે જવા માટે ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા રસ્તામાં સૌથી પહેલા તે જ મરેલો બગલો મળ્યો જે તળાવના કાંઠે પડ્યો હતો. છોકરાને જોઈને મરેલો બગલો કહેવા લાગ્યો, દીકરા, શું તે યમરાજ પાસે મારો પ્રશ્ન પૂછ્યો તો? ત્યારે છોકરાએ કહ્યું, હા, મેં યમરાજને તમારો પ્રશ્ન પૂછ્યો તો. યમરાજે કહ્યું કે તમે પહેલાં બહુ મોટા વિદ્વાન હતા, પરંતુ તમે કોઈને પણ તમારું જ્ઞાન ન શીખવ્યું. હવે મરી ગયા છો તો તે જ્ઞાન તમારી અંદર જ ખુલી રહ્યું છે. જ્યાં સુધી તમે તમારું જ્ઞાન કોઈને નહીં શીખવો ત્યાં સુધી તમારી આત્માને શાંતિ નહીં મળે. મહાત્માએ કહ્યું, હે દેવી. પછી તે મરેલા બગલાએ કહ્યું, દીકરા, હવે આવી હાલતમાં મારી પાસે જ્ઞાન લેવા કોણ આવશે? તું જ મારું જ્ઞાન લઈ લે. પછી તે બગલાએ તે છોકરાને જેટલું જ્ઞાન હતું તેની પાસે એ બધું જ જ્ઞાન આપી દીધું અને જ્ઞાન દીધા પછી
તરત જ તે આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. પછી તે છોકરો આગળ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા તેને એ જ બતક મળ્યું. બતકે કહ્યું કે દીકરા, શું તે યમરાજને મારો પ્રશ્ન પૂછ્યો? તો છોકરાએ કહ્યું કે યમરાજને મેં તમારો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે કહ્યું હતું કે તમારી અંદર અમૃત છે. જ્યાં સુધી તમે આ અમૃતને બીજાને કોઈને નહીં આપો ત્યાં સુધી તમે આમ જ વ્યાકુળ રહેશો. બતકે કહ્યું કે દીકરા, હવે કોણ મળશે મને? તું જ મારું અમૃત લઈ લે. પછી બતકે પોતાનું બધું જ અમૃત છોકરાને આપી દીધું અને અમૃત દેતાની સાથે જ બતકની આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. આવી જ રીતે છોકરો આગળ ચાલવા લાગ્યો ને પછી ચાલતા ચાલતા રસ્તામાં તેને એ જ ખેડૂત મળ્યો જે વટે માર્ગો માટે કૂવો ખોદી રહ્યો હતો. એ ખેડૂતે જેવો છોકરાને જોયો તો ખૂબ પ્રેમથી તે હાથ જોડીને કહેવા લાગ્યો, હે દીકરા, શું તે યમરાજને મારો પ્રશ્ન પૂછ્યો હતો? છોકરાએ કહ્યું, હા, પૂછ્યો હતો. યમરાજે કહ્યું કે તારા ઘરમાં એક જવાન કુંવારી કન્યા બેઠેલી છે. જ્યાં સુધી તમે તે છોકરીના લગ્ન નહીં કરો અને કન્યાદાન નહીં કરો ત્યાં સુધી આ કૂવામાં પાણી નહીં આવે. પહેલાં જે તમારા કર્મ છે તે પૂરા કરો. જે ઈશ્વરે તમને દાયિત્વ સોંપ્યું છે તેના ઉપર ધ્યાન દો. પહેલાં તમે કન્યાદાન કરો, ત્યાર પછી જ આ કૂવાને ખોદો. તે ખેડૂતે કહ્યું, મારી દીકરી માટે છોકરો શોધવા ક્યાં જઈશ? તું મને ખૂબ સીધા સાધા સ્વભાવવાળો દેખાય છે અને સુંદર પણ છે. એટલે દીકરા, તું જ મારી દીકરી સાથે લગ્ન કરી લે. મહાત્માએ કહ્યું, હે દેવી. પછી તે ખેડૂતે પોતાની દીકરીના લગ્ન તે છોકરાની સાથે કરી દીધા. ખેડૂતે પોતાની દીકરીને ઘણું બધું ધન આપીને વિદાય કરી દીધી. પછી તે છોકરો આગળ ચાલ્યો. ચાલતા ચાલતા રસ્તામાં તેને એ જ ઈચ્છાધારી સર્પ મળ્યો. એ સાપે કહ્યું કે દીકરા, શું તે યમરાજને મારા પ્રશ્નનો જવાબ પૂછ્યો હતો? તો છોકરો બોલ્યો, હા, પૂછ્યો હતો. યમરાજે કહ્યું કે તમારી પાસે જે નાગમણી છે, તમે તે નાગમણીને ધરતી ઉપર ઉગલો છો અને નાગ ક્યારેય કોઈને દાન દીધું. જ્યાં સુધી તમે નાગમણીનું દાન નહીં કરો ત્યાં સુધી તમારું શરીર આવું જ બનીને રહેશે. પછી સાપે કહ્યું કે દીકરા, હું આ નાગમણી કોને દઉં? હવે આ નાગમણીને તું જ લઈ લે. પછી તે સાપે પોતાની નાગમણીને છોકરાને આપી દીધી. નાગમણીના આપ્યા બાદ તરત જ તે સાપની આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. આવી રીતે છોકરો પોતાની પત્નીને લઈ આગળ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા એ જ આંબાનું વિશાળ ઝાડ આવ્યું જેના છાંયડામાં છોકરાએ વિશ્રામ કર્યો હતો. તેણે છોકરાને પૂછ્યું, દીકરા, તે યમરાજને મારો પ્રશ્ન પૂછ્યો હતો? તો છોકરાએ કહ્યું કે હા, પૂછ્યો હતો. યમરાજે કહ્યું કે આગલા જન્મમાં તમારું કામ સ્કૂલમાં બાળકોને શિક્ષા આપવાનું હતું. તમારું પદ એક ગુરુનું હતું, પરંતુ તમે તે પદનો સાચો ઉપયોગ નહોતો કર્યો. તમે શિક્ષા આપવાના બદલામાં નાના નાના બાળકો પાસે પોતાનું કામ કરાવતા અને તેને સારી શિક્ષા નહોતા આપતા. તમે આગલા જન્મમાં બહુ મોટા વિદ્વાન હતા, પરંતુ તમે તે બાળકોને શિક્ષા ન આપી. તે જ બાળકોના શ્રાપને કારણે તમે હાલી ડૂલી નથી શકતા. તમારી અંદર જે જ્ઞાન ભરેલું છે તેને કોઈને આપી દો. તેના પછી તમને મોક્ષની પ્રાપ્તિ થશે. મહાત્માએ કહ્યું, હે દેવી. તે છોકરાની વાત સાંભળી તે આંબાના ઝાડે કહ્યું કે હું જ્ઞાન કોને દઈશ? તું જ લઈ લે. આંબાના ઝાડે તે છોકરાને પોતાનું જેટલું જ્ઞાન હતું પોતાની પાસે તે બધું જ દઈ દીધું. જ્ઞાન દેતાની સાથે જ તરત જ તે આંબાના ઝાડના આત્માને પણ શાંતિ મળી ગઈ અને તે ઝાડની યોનિમાંથી મુક્ત થઈ ગયો. છોકરો પોતાની પત્ની સાથે ચાલતા ચાલતા ઘરે પહોંચી ગયો. જ્યારે તે છોકરો પોતાની ઘરે પહોંચ્યો તો છોકરાની માં
તેને જોઈને ખુશ થઈ અને કહેવા લાગી કે દીકરા, તું ક્યાં ચાલ્યો ગયો હતો અને આ છોકરી તારી સાથે કોણ છે? પછી તે છોકરાએ જે પણ પોતાની સાથે ઘટનાઓ થઈ હતી બધી જ પોતાની માતાને સંભળાવી દીધી. મહાત્માએ કહ્યું, હે દેવી, હવે એ છોકરાને સમજાઈ ગયું હતું કે તેના પિતાજી પાછા નહીં આવી શકે. હવે તેની મુક્તિ થઈ ગઈ હતી. તેના પિતાએ જે દાન ધર્મ કર્યું હતું તેનું ફળ તે છોકરાને યમરાજે આપી દીધું. આ રીતે મહાત્માએ પોતાની પત્નીને જણાવ્યું કે માતા પિતાના સારા ખરાબ કર્મોનું ફળ તેની સંતાનને કેવી રીતે પ્રાપ્ત થાય છે અને આગલા જન્મના કર્મોનું ફળ વ્યક્તિને કેવી રીતે મળે છે અને તેના પિતા દ્વારા કરવામાં આવેલ પાપ અને પુણ્ય કર્મો પણ તેના બાળકોને કેવી રીતે મળે છે. આ જ હતી આજની અમારી કહાની. આશા કરું છું કે આજની વિડીયો તમને પસંદ આવી હશે. જો આ વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે જરૂર લખો.